હમણાં બેન આવ્યા, મને એને કીધું મેડિકલમાં દવા લઈ આવો, એટલે મેડિકલમાં આ બેરું કરવાનું છે અમારે બૈરું, તો એવી દવા આવતી છે સાહેબ? હા આવે ને, બેરું કરવાની દવા, પછી ઓપરેશન થાય. તમે કહેશો બૈરું બેરું થઈ જાય હે, તો હું તમને કહું જે ખર્ચો લાગે ને હું દેવા તૈયાર છું, પણ હારો તમે એને મૂંગું કરી દો. દાદા તમે કહો એવું બધું ન થાય. તમે એક કામ કરો, એક દવા બીજી લખી દો. બેરું સાહેબ થાય તો મૂંગું કેમ ન થાય? તમને જે પૈસા લાગે ને એ હું તમને દેવા તૈયાર છું. મને છે ને હારો મૂંગું કરી દો, નકરું બેરું નહીં. તમારે છે ને એને મૂંગું કરી દો. જે તમારો ચાર્જ લાગતો હોય ને એ હું તમને દઈ દઉં, પણ હારો મૂંગું કરી દો સાહેબ. આ મેડિકલ લઈ લેજો, બરાબર? આ દવા હારો મૂંગું થવાની છે ને? હા, બધું થઈ જાય કમ્પ્લીટ. હા તો વાંધો નહીં, લ્યો. बाय बाय टाटा गुड बाय गया। છગન, પહેલા તમે ઘરે આવો, હવે પછી બધું થશે. ડોક્ટર સાહેબ, હવે બાકીની ટ્રીટમેન્ટ હું કરીશ. હવે સગન આતા શિફ્ટીમાં આવી ગયા અને હવે એની સર્વિસ થાય એવું લાગે છે. કાંતા માસીનો બાટલો ફાટ્યો એમ તમને કહું, એમ કહેવાને બદલે ડાયરેક્ટ સગન. અને સગન આતા ડૉક્ટર સાહેબને એમ કહેશે કે તમે એમ્બ્યુલન્સ રાખો છો. એમ્બ્યુલન્સ રાખતા હોય ને તો હું ઘરે પગું ને એ હારો હાર મોકલી દેજો મારા વાલા. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.